कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू गिराने से क्या फायदा। દાદા હારું ને? એ અત્યાર લગન ક્યાં હતો? ક્યાં હોય? ઘરે જ હોય, બીજે ક્યાં હોય? અહીં ઓરાય ઓરાય. એટલે તને નીચાન કેવું પડે હે? એ કામ કરવું હોય તો સીધી રીતે કહે, નક વેચી નો થા નત કામે રાખવો. ના ના, સીધી રીતે જ કામ કરું છું. તે તારા બાપ 10 વાગ્યા નજર કર, હજી મેં સા નથી પીધો. જા સા બનાય. કઈ મી ગાવ ટાણે જાઉં છું. આ કેમ એટલા બધા ખારા થઈ ગયા? તે ખારા જ થાય, તારો ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યા આવવાનો. સવારે 8 વાગ્યા ને તા અહીંયા વિયાવજે હવે કામ કરવું હોય તો. મારો બેટો ને કે નહીં ને એટલે નીચાન મોડું જ કરતો જાય, મોડું જ કરતો જાય. એટલે કે કાયમ આવા ટાણે જ આવું છું. આ એનો બાપ નીચાન કઈ કહેતો નથી ને એટલે મારા તંબુરોય ઉતારી નાખ્યો આને તો. હા આ મારા બાપાનું શું કરું? સવારમાં મોઢું ધોઈને સીધા સોરે બેવો વયા જાય. અહીંયા મને ઘડીક કામ કરાવે તો મારે વહેલું કામે ન જવાય. ઓલ ડોલી ઓલે થોડું મોડું થાય છે એટલે મને બોલ બોલ કરશે. હવે મારે બધું ઘરનું કામ કરું કે કામે જવું? સૌરે દાવામાં મોડું થઈ ગયું. અત્યારે ભક્તિમાં 10 ગામ કરતા અમારું ગામ પહેલા નંબરે છે. પણ જો હું મોડો જાય ને તો આખા ગામના કહીશે કામ મૂકી મોડા આયા. એના કરતા હે ને ગાયો કા હાલ્યો જ જાવ. એટલે તારો આજ સા પાક છે કે નહીં પાકે? એ લાવું છું. લોને ગરમ લાગી છે, ખાઈ કે ચાલો ને? કા લકવા કયો હે? ના, અહીંયાથી લઈને આવ્યો ને ત્યાં ગરમ લાગ્યું એટલે. તે તું મોઢું કેમ સડાય સડાય કરે? તે મોઢું ન ચડાવે. સવારમાં આવ્યો ભીડ ભેગો એક લાંબો ચડાવી દીધો. એ લાફાના દીકરા, જા ઓલામાં અગરબત્તી પડી લેતો આય એટલે હું છે ને તારી અગરબત્તી કરી લઉં એટલે તારે હે ને મોઢું નો સડાવવું પડે. હાથે લેતો લેતો. એ ઊભો માર. એ અગરબત્તી ભગવાન ને કરે એ તો ખબર પડે હે ને કે માણાને અગરબત્તી નો કરાય. હું ભગવાન જેવો જ નથી દેખાતો, જોવો ને. એ સાઈ મહિની નો રે, એ કાઈ ધંધી નો કર, ધંધી નો કર. મને એવું લાગે છે કે તું રહ્યો ને મને આ કામ હારે નહીં હાલવા દે. તો હું ક્યાં ના પાડું તમે ગામ હારે નો હાલતા? તમે ગામ હારે હાલવા મળો. ગામ હારે ડિસ્કો કરજો, ઠેકડા મારજો. હું થોડો ના પાડવો વાળો હોય છું. એ એમ નથી કેતો ગધેડા. એ તારા બાપ રૂપિયામાં કહું છું, રૂપિયામાં. એ આમ જો આખા ગામમાં આ ભૂરા દાદાનો રૂપિયામાં પહેલો નંબર હતો અને હવે છે ને બધાય મારા જેટલા લગભગ રૂપિયા મીંડ્યા કમાવા. એ તારા બાપ એ ગામના રૂપિયા કમાય ને એ આ તાર દાદા નો હારું લાગે. એ તો તને ખબર પડે હે ને? ના, ઈ તમારી વાત હાચી. રૂપિયામાં તો ગામના કોઈ આપણા કરતા આગળ ન થવા જોઈએ. તમે એવો ધંધો કરો કે એવો ધંધો કરો કે એમાં આપણને નકરા પૈસા જ મળે. એ કેટલા ધંધા કર્યા, કેટલા ધંધા કર્યા. એક કઈ ધંધામાં તે મને કોઈ દી કમાઈ નથી દીધા. બધાય ધંધામાં હું નુકસાનીમાં જ ગયો છું. પાછો ધંધાનો દીકરો થાય કે કઈ ખારો ધંધો કરો. એ સાની માઈની નો ઓલી મોટર બંધ થઈ જાય છે, પાણી ભરી જાય. જા આજે જે ઓલા ભોપલા કાકાનો છોકરો પોપટીયો આવ્યો નહીં આવે ને તો આ બધું તૈયાર કરીને રાખું એટલે જો ને એને આ ઘીરે ખોટી જ નથી થવા દેવો. અને આમાં રે ને કમાણી સારી છે, કમાણી ઓમ માણસ દેખાય નહીં. આ છોકરાનો ધંધો પણ ઓમ જો ને હાન થાય ને તો આમાં 500,000 રૂપિયા ચોખા મળી જાય. અને પાછો જો ને ઓલો ઘરનું કામ કરે એટલું નોખું. આપણે તો નવરા રેવી. કામ વિયાયો પોપટીયા? હા વિયાયો. તો હાલે લે હાલો તા ગામમાં. યાર કે નાખે હે? હા તૈયાર કરી નાખ્યા. આમ જો આવો નાનો હોય ને નાનો, આવો નાનો આ રહ્યો ને આ 5 રૂપિયા દીજીએ. આ 5 નો. હા આ રહ્યો ને આ રહ્યો ને 10 નો. આ 10 નો. અને પછી આવો ડબલ જોતો ને ડબલ, હા તો ડબલ જોતો 20 નો. 20 નો. હા
આજ નવા નવા જ ફુગા છે કા બધા આ બધા કલર ના નજો નોખી ડિઝાઇન ના લાયો હો કાંઈ વાંધો નહીં હારું હાલ તું જાવ ગામ હા તો જા ધ્યાન રાખજો ફૂટે નહીં કોઈ એ હો પણ હાલો ફુગાઈ જા ફુગા હાલો છોકરાઓ ફુગાઈ જા 10 રૂપિયાનો એક ફુગો 20 વાળો છે હાલો હાલો ફુગાઈ જા કલરિંગ ફુગાઈ જા હાલો હાલો છોકરાઓ ફુગાઈ જા ફુગા હાશ લે 108 પારા ફેરવી નાખ્યા જે કોઈ બેહવા વાળા ન આયા લાય હવે હે ને ઓટે હાલ્યો જો અહીંયા કોઈ બેહવા વાળા આવશે એ ઠાકર બાપા મારો દીકરો મારો એટલો શીકણીના પેટનો છે ને એટલો શીકણીના પેટનો એની વાત જવા દ્યો કેટલા ધંધા કર્યા એમાં બધાયમાં શીકણે છે જ વાપરી એ કાંઈક પૈસા વાપરે ને તો પૈસા એને કમાઈને આપે રૂપિયો આપણે વાપરી તો એના 2 રૂપિયા થઈને આવે આને કોઈ ને બુદ્ધિ આવશે નહીં કોઈ દી એટલે કોઈ દી હાલો ફુગા લઈ લ્યો ફુગા એ પોપટિયા હા બોલ ને હરીરામ એટલે આ તારો ફૂગો ફૂટી ગયો 1 2 3 4 5 હા એક ફૂટી ગયો ડોલી મને ખારો થાય છે ઢોલી કા ખારો થાય તારા ફૂગા નથી ના મારા ફુગા નથી આ ડોલી નો કામે જાવ છો ને ત્યાં ડોલી મને ફુગા વેચવા કાઢ્યો છે તે આ મટીરિયલ કોણ લાવે એ ડોલી લાવી દે ન હોય અને મને દાડી દે મારો દીકરો મારું તારે હારું હો આખો દી ફુગા વેચવાના દાડી પડી જતી છે આમાં બોલ મારે જ ન દાડી પડે તો એ ડોલી દાડી પડે 600 700 રૂપિયા કામ થાય અને મને 300 રૂપિયા દાડી દે તોય હારું જ કહેવાય ને આખો દી માં 600 700 નું કામ થતું હોય હા એટલે તાર લેવો હે ફુગો મારે શું કરવો ફુગો હું થોડો નાનો છોકરો સૌ હા તે હારું હા હાલો ફુગા લઈ લો ફુગા હાલો છોકરા ફુગા લઈ લો ફુગા જોયું કેવા પૈસા વાપરે છે ને કેવો ધંધો કરે છે અને એક ઓલો ઘરે બેઠો બેઠો નકરો તંબુરા વગાડ્યા રાખે અને પૈસા ન વાપરતો હા શીકડીના પેટનો આવી રીતે પૈસા વાપરે ને તો ધંધો થાય નકર ન થાય કા પોપા કાકા કેમ છે સારું કયો ને મુખી કેમ હજી કોઈ બેવા વાળા નથી આયા આજ મારા બેટા હજી કોઈ આવ્યું નથી માં જો તમે તો માળા બાળા ફેરવીને બેસી ગયા લાગો હા તે હું તો વહેલો ઉઠું ને ઉઠીને આ ધૂપ દીવા કરી લીધા માળા ફેરવી લીધી પોપલા કાકા હા મારી બેટી ભક્તિ તો સમરા કાઢી ગઈ લાગે એ નકરું ભક્તિમાં ધ્યાન ન દેવાય થોડુંક ઘીરે ધ્યાન દેવાય એ મુખી ભક્તિ તો કરવી પડે અને તમે ભક્તિ કરજો આ છે ઠાકર નકર થઈ જાય ઠાકર તમારે ક્યારેક થોરે આવજો પોપલા કાકા ભક્તિ તો મને ઘણી કરવું એમ થાય છે પણ અમારે આ તાલુકાના કામ જ નથી ખૂટતા એ કામ તો બધાને હોય મુખી પણ આ ક્યારેક ભક્તિમાં ટાઈમ કાઢવો પડે એ ભોપલા કાકા તમે ભક્તિની વાત કરો છો ને માણા એ ભક્તિ કરવાની નોખી રીત હોય તમે માણા ફેરવીને ભક્તિ કરો હું આ ગામની સેવા કરીને ભક્તિ કરું છું શું એ ભક્તિ નથી એ અત્યારે હાસી ભક્તિ જ માનવ સેવા છે એ વાત તો સાચી છે એવી માનવ સેવાની ભક્તિ અમે ન કરી શકીએ મારી બેટી આ મોટર હારી છે ક્યાંક તો ભજનના 2 પ્રોગ્રામ આવી જાય ને એટલે આ મોટર આવી જાય એ નહીં આવે કોઈ દી નહીં આવે એવી મોટર એ કાળા શું કામ હરાબ દેશ વાંદરા એ હરાપ નથી દેતો એ તમારા ભાઈને જોવો એ ફુગા વેચવાનો ધંધો ચાલુ કર્યો ફુગા વેચવાનો ડોલીએ હા મારો બેટો મારો ઈ નો હોય ઈ કરશે એટલે ક્યાં ફુગા વેચે છે એ ઈ ના વેચતો દાડિયો રાખ્યો છે ફુગા વેચવા ઓલા પોપટિયા ને પપ્પા કાકા છોકરા ને હે હા મારો દીકરો મારો એટલા પૈસા કમાતો હોય છે ફુગામાં દાડિયા રાખે બોલો વેચવા મારો બેટો ઈ રૂપિયા કમાઈ જવાનો આવે તે કમાઈ જાય ને તમારે શિકાશ વેરા કરવા હે એટલે તમને પૈસા કમાઈ શકતા એ તારા બાપ ક્યાં શિકાશ વેરા કર્યા વાંદરા આ તો લાવો 50,000 હાલો લાવો ફુગા નામ જો મોટો બાસકો ભરી આવું ઉધરા સડાઈ દીધી 50,000 માગીને આ તો કેવા કે હું જ્યાં શિકાશ વેરા કરું કરીને શિકાશ વેરા એ ઈ બધું જવા દે એ હવે ઓલાનો ધંધો કેમ બંધ કરવો ઈ કે આ મારી હેઠો બેસ આ ઈ મને નો યાદ આવે મને તમે સમજો પૈસા દો ને તો ધંધો કરતા યાદ આવે એ ધંધો પૈસા કરવો છે પેલા ઓલાનો ધંધો બંધ કરાય ને કે ઈ તારો બાપ પૈસા વાળો થઈ જાય છે ને તો ક્યાંય ગામમાં મને નહીં હાલે એવું રવા દે દીકરા
ઈ નહીં પણ ગામમાં હે ને કોઈ પૈસા વાળું ન થવું જોઈએ. તારા દાદાથી દાદા તો કોઈ પાસે પૈસા હોવા જ ન જોઈએ. એ આ તું રહ્યો ને આ દેખો હું હો એટલે તારા ધંધા એકેય ના હાલતા. એ અદેખાના દીકરા એ તારા બાપ અદેખાય નો કહેવાય. ખબર કાંઈ પડે નહીં સોના અડદની. આનો ધંધો બંધ કરવાનો છે ઈ કરીને આવી ગયો મગજમાં આઈડિયો. શું હે દાદા હું પાણી ભરવા જતો હતો ને ત્યાં ઓલા આમ ફુગાના આમ કર્યું ને ત્યાં ઓલો કાંટો આવ્યો ને ત્યાં ફુગો ફૂટી ગયો. તમારે શું કરવાનું ખબર છે? હું તમારા આગળ તમે મારા વાંહે તમારે હું ખોટું ખોટું મને મારવાની કોશિશ કરવાની. હું લેવું બાળવાનું ઝવડું. હા તમારે ખોટું ખોટું મને મારવાનું અને જાય બધું ફુગા માથે એટલે ફુગા બધા ફૂટી જવાના. અને ફુગા બધા ફૂટી જાય તો દીકરો મારો કેમ પૈસા કમાશે? વાહ દીકરા વાહ. હાલ હાલ તૈયાર જ થા નકી તારો બાપ વેચી નાખશે બધાય. હા તો તમે ઘડી કાંઈ ઉભા રહ્યો હું ઓલું ઝવડું લેતો આવું. એ ઉભો રે દીકરા. એ તારા બાપ ઝરડા ક્યાંય લેવા ન થવાના હોય ઈ બજારોમાં જ હોય. હાલ કાયો કા હાલો છોકરાઓ ફુગા લઈ જાઓ ફુગા. હાલો છોકરાઓ ફુગા લઈ જાઓ ફુગા. કલરિંગ ફુગા આવી ગયા. મારા બેટાના હાથ કોઈ છોકરા દેખાતા નથી. હાલો ફુગા આવી ગયા ફુગા. હાલો કલરિંગ ફુગા. દાદા હા હવે તમે ઝવડું લઈ લો. હવે એ રહ્યો ને ક્યાંક ગમી ત્યાં ભટકાઈ જશે એટલામાં. પણ ઈ કઈ બજારમાં હતો ઊભો તો મર. હવે ઈ મને ખબર હોય કઈ બજારમાં ફુગા વેચતો હોય આપણે એને ગમી ત્યાં ગોતવાનો છે. જો હવે હું જાઉં છું હો. ભાઈ ઓ ફુગા લઈ લો સસ્તા ને સારા ફુગા. હાલો ફુગા આવી ગયા. પોપટીએ બતાય મને. અરે પોપટીઓ તને નહીં બસાવે. આ દાદાની હાથમાંથી કોઈ બચીને ગયું નથી હજી. હરિરામ શું છે? એ અમારા દાદાને મેં કડું વેણ કહી દીધું ને જો ને ઝરડું લઈને વાયા ત્યાં એ દાદા એવું કરવું વેણ તો ક્યારેક બોલે જાય એમાં ખારું ન થવાનું હોય. અરે કડવા વેણ ના દીકરા તું આખો રે નકર તું આખો હરોડાઈ જાય. દાદા મારતા ને મને. અરે મારવાનો દીકરો થામા તું. તું આ ઊભો મર તું. પણ દાદા મારા બેટાના આ દાદાએ બધા ફુગા ફોડી નાખ્યા. લાય ગાય ખાતા ડોલીને કહું કે તારે ભાઈ બધા ફુગા ફોડી નાખ્યા જઈડું લઈને. એ બસ યો દાદુ કાઢો આજ કાઢી જેવો તો કાંટા કેવા લાગે. આસુ કાના દીકરા નજર કર નજર. બધાય લબડ આમાં આવી ગયા. દાદા આપણું તો કામ થઈ ગયું ને. હવે હે ને તમે 50,000 રૂપિયા દો ફટોફટ હું માલ ભરી આવું અને પછી હું ગામમાં ફુગા વેચવા મળું. સમજી ગયો હાલ દીકરા જોયું સમજો ધોની તો નહીં પણ ગામમાં કોઈ પણ રૂપિયા વાળો ન થવો જોઈએ. આ તારા દાદા ને રૂપિયા વાળું કોઈ ગામમાં થઈ જાય ને દીકરા ઈ હારો ન લાગે. દાદા મસ્તની વાત આવી મગજમાં. કહી દે દીકરા કહી દે. આખા ગામમાં તમારા જેવો મેં અદેખો ન થયો. મુગો ભાઈ આમ સીધી નો આર સાઈન મેની નો. ઓલો પોપટીયો મજો ફુગા વેચવા તો ગયો છે પણ હવે ન આવ્યો મજો. એ ડોલી તે તારા બાપ આમ કા એ ફોડી નાખ્યા તાર ભાઈ. કઈ આવીએ પૂરી એ તે કાંઈ ને ફોડ ને ક્યાં ઈ મને શું ખબર. ઓલો હરિરામ આગળ જોડે તો મને કે બસાય અને ભૂરા દાદુ આવીને આમ જઈડું માર્યું બધું. એ બધા ફુગા ફૂટી ગયા મારા. મારા દીકરે મારે બોલ આ બોલીને હું ધંધો કરું છું ને એને હાચ્યું નથી જાતું. આ બેનો કઈક આઈડિયો દીશે અને તારા ફુગા ફોડ નાખ્યા. પણ તું એવો છો એ બે ભલે મરી જતા હોય તારે અહીંયા વચમાં શું કામ ઊભું રહેવું જોઈએ? પણ હું જ્યાં વચમાં રહ્યો તો બે સામે થયા હતા. સામે આવવાનો દીકરો થાતે ભલા મણા તું તે વેસાણા કેટલા ના 20 રૂપિયાનો. બી ના બધા ફોડ નાખ્યા. હા રે મને એની પાસે દવા દે. એની પાસે 500 રૂપિયા લઈ આવું. અમારે હવે બોર છે બધું. એ વો અહીંનો બાપ ત્યાં જશે ત્યાં ઈ ઓલો પૈસા દે એવો છે 500 રૂપિયા શીકણીના પેટનો. લાય હું તો મારું કામ કરું હવે.